વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ છે. આજે ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજમાં આવેલા 18 મીટર રોડ લાઇન વિસ્તારમાં દબાણ શાખાની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ગોરવા વિસ્તારમાં ટીપી 55 હેઠળ આવતા રોડ લાઇનમાં આવેલા લગભગ 37 જેટલા કાચા પાકા મકાનો પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફાયર બ્રિગેડ અને MGVCLની ટીમ પણ હાજર રહી હતી. કાર્યવાહી દરમિયાન વહીવટી વોર્ડ નંબર 8ના વિસ્તારના રહેવાસીઓ પણ હાજરી આપી હતી. આ કાર્યવાહી દબાણ શાખાના રાજેશભાઈ મેકવાન તથા ટીડીઓ અને દબાણ અધિકારી ચિરાગભાઈ શાહની હાજરીમાં કરવામાં આવી હતી. દબાણ અધિકારી ચિરાગ શાહે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે રોડ લાઇનમાં આવેલા મકાનો દબાણ હેઠળ આવતા હટાવવામાં આવ્યા છે. શહેરમાં વારંવાર દબાણ દૂર કરવા છતાં ફરીથી કબજા ઊભા થવાની સ્થિતિને સામે તંત્ર સક્રિય બની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. ખાલી ખાલી દીવાલ કપડા નીચે માથા ખેંચો અંદર છે બેડ કાઢે